Told by Vega, powered by Sensodyne and Vimeo. Grow ZMKC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. સમાચાર સુરતથી. કતારગામની યુવતીની ઇન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડી છે. લગ્નના ફોર્મ પર સહી ન કરે તો ગ્રીષ્મા જેવી હાલત કરવાની ધમકી આપી. યુવકે યુવતીના ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. ફેનિલનો ભાઈ જ છું કહી મારી નાખવાનું કહ્યું. ચોક બજાર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વિસ્તારની અંદર ઘટના સામે આવી છે કે કતારગામ વિસ્તારમાં રહેતી એક યુવતીને જે રીતે ટેલિફોનિક જાણ કરી અને કોર્ટના જે મેરેજ ફોર્મ પર સહી નહીં કરે તો ગ્રીષ્મા જેવી જે મારી નાખવાની જે ધમકી આપી હતી ને તેને લઈને ચોકબજાર પોલીસ સ્ટેશનની અંદર આ જે યુવક જે દેખાઈ રહ્યો છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાતાની સાથે જ જે પોલીસ છે તો આ જે આરોપી છે તેની ધરપકડ કરી લીધી છે. જે રત્ન કલાકાર તરીકે કામ કરતા જતીન કિશોર ગજેરા નામના જે વ્યક્તિએ છે તેની એક જે વોટ્સઅપ પરનો ફોટો વાયરલ કરવાની નાખી અને લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું કહી મારી નાખવાની જે ધમકી આપી હતી. કતારગામની યુવતીને ઇન્સ્ટાગ્રામ સાથે આ યુવકને જે મિત્રતા થઈ હતી ને ત્યારબાદ કોર્ટ મેરેજના ફોર્મ પર સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ મારી નાખવાની જે ધમકી આપી હતી ને તેના કારણે જે યુવતી ગભરાઈ હતી અને પરિવારને જાણ કરી હતી. પરિવાર દ્વારા તાત્કાલિક ચોકબજાર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવતાની સાથે જ ચોકબજાર પોલીસે જે આ જે રત્ન કલાકાર જે જતીન ગજેરા છે તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર જે ગ્રીષ્મા હત્યાકાંડ જે બન્યો હતો ને ત્યારબાદ જે પ્રેમી પ્રંખીડાઓ છે ક્યાંક ને ક્યાંક આ જે ગ્રીષ્મા હત્યા કેસ છે તેને ટાર્ગેટ કરતા હોય છે, તેની ધાકધમકી આપતા હોવાના કિસ્સાઓ છે તે સતત સામે આવી રહ્યા છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર ટીવી. Told by Vega, powered by Sensodyne and Vimeo. Grow ZMKC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.